हेलो फ्रेंड्स, फिर से एक बार आपका स्वागत है ये લેક્ચર के અંદર. આપણે આગળ જોઈ ગયા છે એ પ્રમાણે સ્વાધ્યાય 4.2 ની અંદર સૌથી પહેલા લેક્ચરમાં નિશ્ચાયકના ગુણધર્મોની વાત કરી. એ નિશ્ચાયકના ગુણધર્મો જોયા બાદ આપણે સ્વાધ્યાય 4.2 ના 1 થી 9 દાખલા પૂરા કરેલા છે. આજે આપણે દાખલા નંબર 10 થી 14 ની ગણતરી જોઈશું અને સ્વાધ્યાય 4.2 જે છે એ પૂર્ણ કરીશું. હવે જે બાકી રહેલા જે દાખલાઓ છે 10મા દાખલાથી એ લગભગ સમાન પ્રકારના દાખલાઓ છે. એમાં એક જ પ્રકારની પ્રક્રિયા આપણે લગભગ બધે યુઝ કરવાની છે. અહીંયા એવું આપેલું છે આપણને કે નિશ્ચાયક x+4 2x 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 x+4 2x 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 અને x+4 અને એના માટે આપણે સાબિત કરવા માંગીએ છીએ કે 5x + 4 નો વર્ગ અને 4 - x નો વર્ગ આ આપણે સાબિત કરવા માંગીએ છીએ. તમે સૌપ્રથમ આ દાખલાની જે ટેકનિક છે હું તમને આપીશ. ત્યાં તમે જોશો તો વિકર્ણના ઘટકો કાં તો સમાન હોય કાં તો જુદા જુદા હોય. બાકીના જે મોટા ભાગના ઘટકો છે એ આપણને 2x 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 એ આપણને સમાન દેખાઈ રહ્યા છે. જ્યારે આ પ્રકારની નિશ્ચાયકની ગોઠવણી હશે ત્યારે આપણે દાખલાની અંદર બધી જ હારને અથવા તો બધા જ સ્તંભને એક જ હારમાં અથવા તો એક જ સ્તંભમાં ઉમેરી દઈશું. અહીંયા હું પ્રથમ હારની અંદર રો1 એટલે કે પ્રથમ હારમાં 3 એ 3 હારનો સરવાળો કરીએ છીએ. પહેલી હાર વત્તા બીજી હાર વત્તા ત્રીજી હાર બધી જ હારને પહેલી હારમાં આપણે ઉમેરીશું. x 2x 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 વત્તા 2x 4x વત્તા x એટલે કે 5x વત્તા 4. એ જ પ્રમાણે 2x વત્તા x વત્તા 2x ફરીથી 5x વત્તા 4 અને એ જ રીતે 2x 2x 4x વત્તા x એટલે કે 5x વત્તા 4 આ પ્રમાણેનો ઘટક થશે. અને ત્યાર પછી બાકીના જે ઘટકો છે એ આપણને બીજી અને ત્રીજી હારના આપણે એક પ્રમાણે લખી દઈશું. ત્યારબાદ તમે જોશો તો દાખલાનો પહેલો જે જવાબ છે એ રેડી થઈ જશે. આ પ્રમાણે જેટલા બાકીના દાખલા ગણીશું ત્યારે મોટા ભાગના દાખલાઓમાં આ જ રચના છે કે બધી જ હારને કે કાં તો બધા જ સ્તંભને પહેલા હારમાં કે પહેલા સ્તંભમાં ઉમેરી દઈશું ત્યારે આપણને આ પ્રમાણે પહેલી કોઈ એક હાર મળશે અને એને પહેલી હારમાંથી આપણે 5x વત્તા જે 4 છે એને કોમન લઈ લઈશું. તો આપણે મળતા જે ઘટક છે 5x વત્તા 4 જે આપણા દાખલાનો એક જવાબ છે મળી જશે. સાથે સાથે એક ફાયદો એ થશે કે અહીંયા 3 એ 3 હું જેને કહું છું એકા 3 એ 3 એકા આવી જશે અને જે 3 એ 3 આપણને એકા મળશે તો બાકી આપણે એક જ હારમાં કે એક જ સ્તંભમાં તેમની બાદબાકી દ્વારા 2 0 મેળવી શકીશું. અને 2 0 મળી હશે તો નિશ્ચાયકનું સાદુરૂપ આપવું બહુ સરળ થઈ જશે. એટલે અહીંયા 5x વત્તા 4 છે અને કોમન કાઢી કાઢીએ એટલે 3 એ 3 એક એક રહેશે એટલે 2x x+4 2x 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 અને x+4 અને ત્યાર પછી તમે એની બાદબાકી કરશો. પહેલા સ્તંભ ને બીજા સ્તંભમાંથી બાદ કરીએ તે જ રીતે બીજા સ્તંભમાં આપણે બીજો સ્તંભ માઇનસ પહેલો સ્તંભ કરીશું. તો પ્રથમ સ્તંભ એમનો એમ રહેશે 1 2x અને 2x. પ્રથમ સ્તંભ છે 1 2x 2x. પ્રથમ સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરી 1 - 1 એટલે કે 0. તેવી રીતે x વત્તા 4 માઇનસ 2x એટલે કે 4 - x. એ જ પ્રમાણે 2x માઇનસ 2x 2x માઇનસ 2x એટલે કે 0. તે જ રીતે હજુ આપણે પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાંથી પણ બાદબાકી કરતા એટલે કોલમ 3 માઇનસ કોલમ 1 કરીશું એટલે ફરીથી 1 - 1 એટલે કે 0. ત્યાર પછી 2x - 2x એટલે કે 0 અને x+4 માઇનસ 2x એટલે કે 4 - x. આ પ્રમાણેનો નિશ્ચાયક મળશે.
હવે આપ જોઈ શકો છો કે નિશ્ચાયકની અંદર જે પ્રથમ હાર છે એમાં બે ઓલરેડી 0 છે, એટલે માત્ર આપણે સાદુરૂપ આ એકથી જ આપવાનું રહેશે, અને એકથી આપવાનું રહે તો એ હાર અને એ સ્તંભને તમે દૂર કરશો તો તમારો જે જવાબ લાવવાનો છે એ આપણને મળી હશે 1 લઈ 4 ઓછા x 0 4 - x, એટલે કે 5x વત્તા 4, અને અહીંયા સાદુરૂપ આપીએ તો 4 ઓછા x નું સ્ક્વેર થશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ, જે આપણા દાખલાનો માંગેલ જવાબ છે. અગાઉ આ પ્રકારનો જે દાખલો છે એ JEE ની અંદર પણ પૂછાઈ ગયો છે, પણ એમાં MCQ ની અંદર આ પ્રમાણે પ્રશ્ન બનાવેલો હતો કે આ પ્રશ્ન આપેલો છે, સાથે સાથે તમને જવાબ પણ આપી દીધો છે ax + b અને b - x નું સ્ક્વેર, તો a + b બરાબર ખાલી જગ્યા. આ પ્રમાણે તમે પ્રશ્નમાં પણ આવો દાખલો બનાવી શકો છો. એટલે અહીંયા આપણે સૌપ્રથમ દાખલાનો જવાબ મેળવીશું, ત્યાર પછી આપેલ રકમની ax + b સાથે સરખાવશું તો a ની કિંમત 5 અને b ની કિંમત 4 મળશે, અને અહીંયા પણ b ની કિંમત 4 છે, તો a + b એટલે કે 5 + 4 એમ આપણને 9 મળે છે. તો એક અગત્યનો દાખલો જોયો જે પરીક્ષાની દ્રષ્ટિએ, સાથે સાથે આપણે JEE ની દ્રષ્ટિએ પણ અગત્યનો કહી શકાય એવો દાખલો છે. દાખલા 10 માં આપણે હવે બીજો દાખલો લખીશું, જેમાં આ જ રીતની રકમ આપેલી છે y + k y + k y અને y + k, અને એને આપણે સાબિત કરવા જઈ રહ્યા છે કે એની કિંમત k² અને 3y + k છે. એને આપણે સાબિત કરીશું કે k² × 3y + k છે. ફરીથી એકવાર તમે અહીંયા જોઈ શકો છો કે y + k અને બાકીના જ્યારે બધા જ ઘટકો સમાન હશે ત્યારે આપણે ફરીથી એકવાર નિશ્ચાયકનું સાદુરૂપ આપવા માટે બધી જ હારને અથવા તો બધા જ સ્તંભ, અહીંયા જે પ્રક્રિયા કરી છે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સેમ પ્રક્રિયા આપણે અહીંયા કરીશું કે બધી જ હારને પ્રથમ હારમાં ઉમેરી દઈએ. r1 + r2 + r3. આવું કરવાથી દાખલાનો એક જવાબ પણ રેડી થઈ જશે, અને સાથે સાથે 3 એકા પણ આપણને મળી જશે. તો r1 + r2 + r3, અહીંયા પહેલી હારમાં બધી જ હાર ઉમેરીશું y + y + y, એટલે કે 3y + k. એ રીતે અહીંયા પણ y અને y, 3y + k, y અને y, એટલે કે 3y + k. ત્યારબાદ આપણે બીજી અને ત્રીજી જે હાર છે એમની એમ લખી દઈશું. તો આપ જોઈ શકો છો કે 3y + k છે એ બધા જ માં કોમન છે, એટલે પ્રથમ હારની અંદર જેમ અહીંયા આપણે પ્રથમ હારમાંથી 5x + 4 કોમન લીધું હતું, અહીંયા 3y + k કોમન આવશે, અને જેવું તમે કોમન લેશો એટલે 3 એકા થઈ જશે, 3 એકા આવશે એટલે બે સ્તંભની તમારે સેમ ટુ સેમ બાદબાકી કરવાની છે, એટલે તમને 2 0 મળી જશે. એટલે જે રીતે તમે 10માનો પહેલો દાખલો ગણ્યો એ જ પ્રમાણે 10માનો બીજો દાખલો છે. અહીંયા આપણે પ્રથમ હારમાંથી આપણે 3y + k ને કોમન લઈશું, 3y + k ને કોમન લઈશું તો જવાબ તો તમારો રેડી થશે. એક જવાબ 3y + k જે આપણે લાવવું છે એ આપણને મળી જશે. 3y + k કોમન આવશે, અને બાકીના જે ઘટકો છે 1 1 1 અને બીજી અને ત્રીજી હાર y + ky, y અને y + k મળશે. આ પ્રમાણેના ઘટકો મળી જશે. ત્યાર પછી આપણે જે અહીંયા બાદબાકી કરી છે એવી એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ બાદબાકી કરી, તો કોલમ 2 ની અંદર કોલમ 2 - કોલમ 1, અને એ પ્રમાણે કોલમ 3 ની અંદર કોલમ 3 - કોલમ 1 કરીશું. તો 3y + k 1 - 1 એટલે 0. પહેલો જે સ્તંભ છે એને એમને એમ રાખીશું, બીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરો તો 1 - 1 0,
વાય પ્લસ કે માઇનસ વાય એટલે કે કે, વાય માઇનસ વાય એટલે કે 0. એ જ પ્રમાણે કોલમ 3 માંથી કોલમ 1 એટલે કે ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરીશું. 1 માઇનસ 1 0, વાય માઇનસ વાય એટલે કે 0, વાય પ્લસ કે માઇનસ વાય એટલે કે કે. આ પ્રમાણેના ઘટકો છે. અને ત્યાર પછી 1 લઈ એ હાર અને સ્તંભ કાઢી નાખો તો 3y પ્લસ કે 1 ઇન્ટુ, તમે જોઈ શકો છો જેવો દાખલો આપણે અહીંયા કર્યો છે એક્ઝેક્ટ એનો એક દાખલો એ જ પ્રકારની ગણતરી, બાકીના ઘટકો પણ 0 થશે. અને એ જ રીતે અહીંયા આપણે દાખલાનો જવાબ રેડી થઈ જશે કે કે સ્ક્વેર ઇન્ટુ 3y પ્લસ કે આવશે. તો આ આપણે 10મા દાખલાનો બીજો દાખલો પૂરો કર્યો. તે જ રીતે આપણે 11મો દાખલો ગણીશું, જેની અંદર આપણને ફરીથી આ જ પ્રકારના નિશ્ચયકની ગોઠવણી આપેલી છે, જેમાં કોઈ એક હાર અથવા તો કોઈ સ્તંભને બધામાં ઉમેરેલા છે. સ્વાધ્યાય 4માં દાખલા નંબર આપણે 11 જોઈએ. આપણને આપેલું છે a માઇનસ b માઇનસ c, 2b અને 2c, 2a b માઇનસ c માઇનસ a, 2c 2a 2b અને c માઇનસ a માઇનસ b. આપણે એને સાબિત કરવા જઈ રહ્યા છે કે એના બરાબર a પ્લસ b પ્લસ c નો ઘન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ જ ખાલી આમ જુદા પડતા એવું લાગે, બાકીના તમે ઘટક જો 2a 2a 2b 2b 2c 2c જે વિકર્ણના જે ઘટકો છે એ જ આપણને જુદા પડતા એવું લાગે, બાકીના બધા ઘટકો જે છે એ આપણને લગભગ સમાન જેવા લાગે છે. તો ફરીથી એકવાર બધી જ હારને અથવા તો બધા સ્તંભને આપણે એક જ હાર કે એક જ સ્તંભમાં ઉમેરી દઈશું. અહીંયા સ્તંભમાં ઉમેરો શક્ય ઓછો છે, કારણ કે જો સ્તંભમાં તમે ઉમેરો જશો આને આમાં તો a વત્તા 2a 3a થશે, ફરીથી આને આમાં 2a ઉમેરશો તો 5a થશે. તો એના બદલે આપણે અહીંયા હાર ઉમેરીશું, માઇનસ b છે, અહીંયા પ્લસ 2b છે એટલે 2b માઇનસ b b થશે. એ જ પ્રમાણે અહીંયા 2c છે, એને આપણે પ્રથમ હારમાં ઉમેરીશું તો માઇનસ c પ્લસ 2c કરીશું તો આપણને ફરીથી c મળશે, એટલે કે a પ્લસ b પ્લસ c થઈ જશે. આ બંનેને આપણે આમાં ઉમેરી દઈશું તો a પ્લસ b પ્લસ c થશે, જે આપણે લાવવાનું છે. એટલે ફરીથી એકવાર આપણે પહેલી હારમાં 3 હારને આપણે ઉમેરીએ, r1 પ્લસ r2 પ્લસ r3. જો આ પ્રમાણેની પ્રક્રિયા કરીશું તો આપણે રફમાં જોવું હોય તો જોઈ શકીએ કે ભાઈ અહીંયા a માઇનસ b માઇનસ c છે વેરિયેબલ, એમાં બીજી હાર ઉમેરી 2b, આ 2c છે આમાં ઉમેરશું તો 2b માઇનસ b એટલે કે b અને 2c માઇનસ c એટલે કે c, a પ્લસ b પ્લસ c થશે. તો આ પ્રમાણે પ્રથમ હારની અંદર આપણે બધી જ હારને ઉમેરીશું, જે અગાઉ આપણે કરી જ ગયા છે આપણે. તો અહીંયા મળતા ઘટક a પ્લસ b પ્લસ c. એ જ રીતે જો આને પણ આમાં ઉમેરશું, માઇનસ a પ્લસ 2 એટલે પ્લસ a થશે, અને એટલે માઇનસ c છે પ્લસ 2c છે, એ બધું તમે અહીંયા ઉમેરશો પ્રથમ હારમાં તો a પ્લસ b પ્લસ c થશે. પ્રથમ હારમાં 2a આપેલા છે, બીજી હાર ઉમેરીએ તો b માઇનસ c માઇનસ, અને ત્રીજી હાર ઉમેરીએ તો 2c, 2a માઇનસ a એટલે કે a પ્લસ b છે, અને 2c માઇનસ c એટલે કે c. એટલે ફરીથી આપણને a પ્લસ b પ્લસ c મળશે. એ જ પ્રમાણે ત્રીજી હારમાં પણ આપણે ત્રીજી હાર અને બીજી હારને પણ આમાં પહેલામાં ઉમેરીશું તો અહીંયા પણ આપણને a પ્લસ b પ્લસ c મળશે. અને ત્યારબાદ બીજી અને ત્રીજી હારને આપણે એમ લખી દઈશું. હવે ફરીથી એકવાર આપણે પ્રથમ હારમાંથી a પ્લસ b પ્લસ c જે છે એ આપણને કોમન મળશે. પ્રથમ હારમાંથી a પ્લસ b પ્લસ c કોમન કાઢીશું તો a પ્લસ b પ્લસ c, અહીંયા બધું 1 1 1 થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા c
બીજી અને ત્રીજી હાર એમની એમ રહેશે. અને ત્યારબાદ હમણાં જે પ્રક્રિયા કરી એ પ્રમાણે બીજા સ્તંભમાં આપણે બીજો સ્તંભ માઇનસ પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભમાં ત્રીજો સ્તંભ માઇનસ પહેલો સ્તંભ કરીશું. તો a પ્લસ b પ્લસ પ્રથમ સ્તંભ બદલાશે નહીં, બદલાશે બીજો અને ત્રીજો સ્તંભ. પ્રથમ સ્તંભ જે છે 1 2b 2c એ એમ નો એમ રહેશે. 1 માઇનસ 1 એટલે કે 0 આનામાંથી બાદ કરીશું એટલે કે b માઇનસ c માઇનસ a માઇનસ 2b એટલે આપણને અહીંયા રહેશે માઇનસ c માઇનસ a માઇનસ b. અહીંયા આમાંથી 2c માં 2c બાદ કરીશું એટલે 0. એ જ રીતે ત્રીજામાંથી આપણે પહેલો સ્તંભ બાદ કરીશું 1 માઇનસ 1 એટલે કે 0. 2b માઇનસ 2b એટલે કે 0. ઓલરેડી અહીંયા c માઇનસ a માઇનસ b આપ્યું છે, એમાંથી 2c કાઢી નાખશો તો c માઇનસ 2c જશે, એ માઇનસ c થશે એટલે માઇનસ c માઇનસ a માઇનસ b. તો આ પ્રમાણેનો નિશ્ચય પણ છે 1 0 0. કોલમ 2 અને કોલમ 3 માં બદલાવ આવશે, જેમાં કોલમ 2 માઇનસ કોલમ 1 કર્યું છે અને કોલમ 3 માઇનસ કોલમ 1 કર્યું છે એટલે મળતો નિશ્ચય 1 0 0 2b માઇનસ c માઇનસ a b અને 0 2c 0 અને c માઇનસ a માઇનસ b. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે પહેલી જે હાર છે એનાથી સાદુરૂપ આપી દઈશું તો એ હાર અને સ્તંભના ઘટકો જતા રહેશે. તો આ પ્રમાણે આપણને એનો એ જે નિશ્ચય લાવવાનો છે, નિશ્ચયની સાબિતી લાવી છે એ આપણને મળી જશે. a પ્લસ b પ્લસ c અને ત્યાર પછી 1 લઈ માઇનસ c માઇનસ a માઇનસ b 0 0 અને માઇનસ c માઇનસ a માઇનસ b. અહીંયા બંને ઘટકોની અંદર આપણે માઇનસ કોમન કાઢી લઈશું તો c પ્લસ a પ્લસ b અને એ જ રીતે બંને ઘટકોમાંથી આપણે માઇનસ કોમન કાઢીશું તો c પ્લસ a પ્લસ b એટલે કે a પ્લસ b પ્લસ c નો વર્ગ રહેશે. સાદા રૂપની અંદર આપણે a પ્લસ b પ્લસ c ઇન્ટુ a પ્લસ b પ્લસ c એટલે કે a પ્લસ b પ્લસ c નો વર્ગ થશે. જે આપણને સાબિત કરવાનું છે કે a પ્લસ b પ્લસ c નો વર્ગ. જે આપણા 11મા દાખલાનો પહેલો જે દાખલો છે એની આપણે સાબિતી મેળવી a પ્લસ b પ્લસ c નો વર્ગ. તે જ રીતે આપણે 11માં બીજો દાખલો ગણીશું. એ પણ આ જ પ્રકારનો એક્ઝેક્ટ દાખલો છે, અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે એટલે અગત્યનો ગણી શકાય. આપણને એવો નિશ્ચય આપેલો છે કે x પ્લસ y પ્લસ 2z x અને y બાકી જે અહીંયા છે z z y પ્લસ z પ્લસ 2x y x z પ્લસ x પ્લસ 2y. ફરીથી એકવાર જે અહીંયા રચના છે તમે જોઈ શકો છો કે વિકર્ણના ઘટક આ જે વિકર્ણ છે બાકી બધા x x y y z z સમાન દેખાય છે તો બધી હારને કાં તો બધા સ્તંભને એકમાં ઉમેરી શકાય. પણ અત્યાર સુધી જે દાખલા કર્યા છે એમાં બધી હારને આપણે એક હારમાં ઉમેરી દઈશું. પણ અહીંયા આપણે જો હારને ઉમેરવા જઈશું તો તકલીફ પડશે. અહીંયા આપણે z ને ઉમેરીએ તો x પ્લસ y પ્લસ 2z હતું પ્લસ z એટલે 3z. ફરીથી આપણે z ઉમેરીશું તો 4z થશે. x પ્લસ y પ્લસ 4z મળશે જે આપણા માટે અહીંયા શક્ય નથી. કે આપણે જે જવાબ લાવવો છે એ દાખલાના જવાબમાં એવું છે કે 2 into x plus y plus z નો ઘન. આપણે x plus y plus z લાવવું છે, સાથે સાથે 2 પણ લાવવું છે. તો એના કરતા સ્તંભને ઉમેરી દઈશું કે બીજો સ્તંભ એકમાં ઉમેરીએ તો x વત્તા x 2x થશે. એ રીતે આ ત્રીજો સ્તંભ પણ પહેલા સ્તંભમાં ઉમેરીશું તો y વત્તા y 2y થશે. એટલે આ 2x થયો, આ 2y થયો અને સાથે સાથે 2z તો આપણને આપેલું જ છે એટલે 2x plus 2y plus 2z થશે. એટલે એમાંથી 2 કોમન કાઢીશું તો x plus y plus z બની જશે. એટલે અહીંયા આપણે કોલમ 1 ની અંદર એટલે કે પ્રથમ સ્તંભમાં ત્રણેય સ્તંભોને ઉમેરી દઈશું.
એટલે કે C1 પ્લસ C2 પ્લસ C3 કરીશું પ્રથમ સ્તંભની અંદર. તો પ્રથમ સ્તંભમાં C1 પ્લસ C2 પ્લસ C3 કરશો તો જે જવાબ મળે છે આપણે એ મેં તમને કીધું એ પ્રમાણે 2x 2y 2z એટલે આપણો સરવાળો મળશે 2x 2y 2z. એ જ પ્રમાણે અહીંયા z પ્લસ y પ્લસ z પ્લસ 2x પ્લસ y બધા જ આપણે આની અંદર ઉમેરવાના છે. તો એ પણ આપણને 2x પ્લસ 2y પ્લસ 2z મળશે. એ જ રીતે અહીંયા z પ્લસ x પ્લસ z પ્લસ x પ્લસ y એટલે z પ્લસ z 2z x પ્લસ x 2x અને 2y બધું જ પહેલા સ્તંભમાં ઉમેરાશે એટલે 2x પ્લસ 2y પ્લસ 2z મળશે. અને ત્યાર પછી બાકીના જે બંને સ્તંભો છે એ આપણે એમને એમ લખી કાઢીશું. હવે ત્યાર પછી પ્રથમ સ્તંભમાંથી 2x પ્લસ 2y પ્લસ 2z કોમન કાઢી લઈશું અને એ જે કોમન કાઢીએ છે એને આપણે બહાર મૂકી દઈશું 2x 2y 2z. એટલે કે પ્રથમ જે સ્તંભ છે એના ત્રણેય ઘટકો 1 1 1 થઈ જશે. જે આપણે દાખલામાં જોઈએ છે x y પ્લસ z 2x x અને y z પ્લસ x પ્લસ 2y z પ્લસ x પ્લસ 2y આપણને જોઈએ છે. હવે આપણે અહીંયા 3 1 1 1 મળી જાય છે એટલે આમાંથી બાદબાકી કરીશું. જે અગાઉ આપણે દાખલામાં સ્તંભમાં બાદબાકી કરતા હતા એ બાદબાકી હવે અહીંયા આપણે હારમાં કરીશું કે જે બીજી હાર છે બીજી હાર માઇનસ પહેલી હાર કરીએ તો 1 1 0 થશે. એ જ પ્રમાણે 1 1 એટલે કે ત્રીજી હારમાં આપણે ત્રીજી હાર માઇનસ પહેલી હાર કરીશું. 2x 2y અને 2z માંથી જે આપણે 2 છે એને કોમન લઈ લઈશું તો x પ્લસ y પ્લસ z અને અહીંયા બીજી હારમાં બાદબાકી 1 1 0 y પ્લસ z પ્લસ 2x છે એમાંથી આ x બાદ થશે એટલે y પ્લસ z પ્લસ x y માંથી y બાદ થશે એટલે કે 0. એવી રીતે ત્રીજી માંથી પહેલી હાર બાદ થશે એટલે કે 0 x માંથી x બાદ થશે એટલે કે 0 અહીંયાથી y બાદ થશે એટલે z પ્લસ x પ્લસ y. અને જે પ્રથમ હાર હતી એ 1 x અને y એમની એમ લખી દઈશું. તો આ પ્રથમ સ્તંભના આધારે આપણે સાદુરૂપ આપીએ કારણ કે અહીંયા બંને 0 0 છે એટલે 1 લઈ અને સાદુરૂપ આપણે આપીશું તો 2x પ્લસ y પ્લસ z ત્યાર પછી x પ્લસ y પ્લસ z નો વર્ગ એટલે અહીંયા x પ્લસ y પ્લસ z x પ્લસ y પ્લસ z નો વર્ગ એટલે કે 2 x પ્લસ y પ્લસ z નો ઘન થશે જે આપણા દાખલાનો માગેલો જવાબ છે. તો આ પ્રમાણે 11માંનો આપણે બીજો દાખલો કરીએ. ત્યાર પછી આપણે દાખલા નંબર 12 કરીશું. સ્વાધ્યાય 4.2 એમાં 14 દાખલા આપણને આપેલા છે એમાંથી આપણે દાખલા નંબર 12 કરીશું. બારમા દાખલામાં આપણે જે સાબિતી છે એ મેળવવાની છે 1x x સ્ક્વેર x સ્ક્વેર 1x x x સ્ક્વેર 1 અને એના બરાબર 1 માઇનસ x ક્યુબ નો સ્ક્વેર આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ. તો નિશ્ચયકના જે દાખલાઓ છે એ ઘણી બધી રીતે આપણે સાબિત કરી શકીએ છીએ પણ આપણે બને ત્યાં સુધી એવા સ્ટેપ યુઝ કરીએ છીએ. દાખલા તરીકે આ દાખલો હતો તો એની અંદર આપણે 1 2 અને 3 મેક્સિમમ 3 એક વાર નિશ્ચયક બનાવીએ છીએ ત્યાં સુધીમાં દાખલો થઈ શકે. આમ તો આની અંદર ઘણી હારને ઘણા હારમાંથી બાદ કરાય ઉમેરાય કંઈક
ગુણીને ઉમેરાય, આ બધું ઘણું બધું તમે કરી શકો છો. પણ આપણે જે જવાબ મેળવવાની જે ટેકનિક છે, તમે જોઈ શકો છો કે અત્યાર સુધી આપણે જે ચાર દાખલા ગણ્યા એની અંદર એક કોમન ટેકનિકનો આપણે ઉપયોગ કર્યો છે કે બધી યાદ રહે કે બધા સ્તંભને એકમાં ઉમેરીને એમાંથી કોમન કાઢીને ફટાફટ દાખલો થઈ જાય છે. એટલે આ પ્રમાણે જ્યાં તમે તમારી રીતે પણ આ દાખલાને ગણી શકો છો, પણ બને ત્યાં સુધી દાખલાની એક લિમિટ મર્યાદામાં રહે અને ટૂંકી ગણતરીમાં દાખલો પૂરો થાય એ પ્રકારની આપણે રીતો અહીંયા વિચારી રહ્યા છે. આ દાખલામાં પણ આપણે 1 - x નો ઘન 1 - x ના ઘનનો સ્ક્વેર આપણે સાબિત કર્યું છે. તો અહીંયા તમે જે પ્રથમ હાર છે એમાં 1x x² દેખાય છે, અહીંયા 1 છે, અહીંયા x² છે. તો આપણે જો પ્રથમ હારને x² વડે ગુણીએ, કેમ કે મારો અલ્ટિમેટલી ગોલ એક જ છે કે નિશ્ચયાંકમાં મેક્સિમમ 0 આવી જાય. હવે 0 કેવી રીતે લાવી શકાય એ આપણે વિચારવાનું છે. તો અહીંયા 1 છે, અહીંયા x² છે, તો પહેલી હારને હું x² વડે ગુણી લઉં અને જો હું બીજી હારમાંથી બાદ કરી કરું એટલે પ્રક્રિયા થશે બીજી હાર. તો તમે જોઈ શકો છો કે x² - x² 0. અહીંયા x હતો અને તમે એને x² વડે ગુણશો તો x નો ઘન થશે અને આપણે આમાંથી બાદ કરી નાખશો. પહેલા બીજી હારમાં 1 હતો, આને x² વડે ગુણ્યું તો x નો ક્યુબ થયો અને આમાંથી બાદ કર્યો તો 1 - x³. અહીંયા ઓલરેડી x હતો, આને તમે x² વડે ગુણશો તો x² * x² x ની 4 ઘાત થશે અને એ x ની 4 ઘાત આમાંથી આપણે બાદ કરીશું. તે જ રીતે આપણે પ્રથમ જે હાર છે અહીંયા 1 છે, અહીંયા x છે, એને તમે x વડે ગુણી કરો. x વડે ગુણીને જો ત્રીજી હારમાંથી બાદ કરશો, આપણે અહીંયા ઓપરેશન કરી રહ્યા છે ત્રીજી હાર, એટલે બદલાવ આવશે ત્રીજી હારમાં. x વડે ગુણી અને બાદ કરી, એટલે x વડે ગુણશો એટલે 1 * x x થશે અને આમાંથી બાદ કરીએ x માંથી તો x - x. એટલે મેક્સિમમ મારો જે ક્રાઇટેરિયા છે કે કોઈ પણ એક હારમાં કે કોઈ પણ એક સ્તંભમાં 2 0 આવી જાય તો અહીંયા એનાથી સાદુરૂપ આપવું આપણું બહુ સરળ બની જાય છે. અહીંયા મેં x વડે ગુણીને બાદ કરી 0. અહીંયા x વડે ગુણીશ તો x² થશે, x² આપેલું છે x² - x² અગેન 0. અહીંયા x² આપેલું છે પહેલી હારમાં, એને તમે x વડે ગુણશો એટલે x નો ઘન થશે અને એને તમે ત્રીજી હારમાંથી બાદ કરી દેશો એટલે 1 - x³ થશે. એટલે આ પ્રમાણે 1x x². ત્યાર પછી એનું સાદુરૂપ આપવા આપણને 0 છે, 1 લઈ r અને સ્તંભ કાઢી નાખો તો 1 લઈ 1 - x³ 0, x - x4 અને 1 - x². તો આ પ્રમાણે તમે જુઓ તો એક જ સ્ટેપની અંદર આપણે દાખલાનો જે જવાબ લાવવાનો છે એ મળી જાય છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે કઈ મેથડથી જાઓ છો. એટલે એ પ્રમાણે જો તમે સીધું વિચારશો તો તમને ખૂબ જ ટૂંકી ગણતરીમાં દાખલાનો જવાબ મળી જશે. પછી આ જ રીતે 13મો અને દાખલા નંબર 14મો દાખલો છે. એટલે અહીંયા હું 14મો દાખલો ગણું છું અને 13મો જે દાખલો છે એ તમને એઝ અ હોમવર્ક હું તમને ગણવા આપવાનો છું હોમવર્કની અંદર. 14મો દાખલો પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે કે આપણે 14મો દાખલો ગણીશું. 13મો દાખલો એના જેવો જ છે જે તમારે હોમવર્કમાં ગણવાનો છે. અહીંયા એવું આપ્યું છે a² + 1 AB AC AB b² + 1 BC AC BC અને c² + 1. અને આપણે એને સાબિત કરવા જઈ રહ્યા છે કે a 1 + a² + b² + c² છે. હવે મિત્રો તમે જુઓ તો ફરીથી એ જ પ્રકારની ગણતરી કે અહીંયા આપણને વિકર્ણોનું જે ઘટક છે અને બાકીના ઘટક તમે જુઓ AB તો AB, AC તો AC, BC તો BC એ જ પ્રકારના ઘટકો છે. તો નોર્મલ આપણી મેથડ એવી છે કે બધાને એક જ હારમાં કે એક જ સ્તંભમાં ઉમેરી દેવું, પણ અહીંયા ઉમેરવાથી કોઈ ફાયદો જણાતો નથી. a² + ab + ac આવું ઉમેરીશું તો અહીંયા સામેનો જવાબ મળતો નથી. એ જ રીતે અહીંયા AB અને AC ને ઉમેરી દઈશું તો આપણને સામેનો જવાબ મળતો નથી. પણ અહીંયા એક બીજી વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે એ છે કે અહીંયા AB અને AC છે જેમાંથી જો તમે a કોમન કાઢો તો નીકળી શકે, પણ અહીંયા એવું નીકળતું નથી. એ જ પ્રમાણે અહીંયા AB અને AC છે
એ કોમન નીકળે પણ અહીંયાથી નીકળતું એ રીતે બી અને બી કોમન પણ અહીંથી નહીં નીકળે. તો સૌ પ્રથમ હું પહેલી હારને એ વડે, બીજી હારને બી વડે અને ત્રીજી હારને સી વડે ગુણું છું. પહેલી, બીજી અને ત્રીજી જે હાર છે એને આપણે એબીસી વડે ગુણીશું. અને જો એબીસી વડે ગુણીશું તો સામે તમારે એબીસી વડે ભાગવું પણ પડશે. ગુણ્યું તો સામે એટલું ભાગવું છે. અહીંયા આપણે એ વડે ગુણીએ તો એ, અહીંયા આપણે એ વડે ગુણીશું તો એ સ્ક્વેર બી, અહીંયા આપણે એ વડે ગુણીશું તો એ સ્ક્વેર સી. બીજી હારને તમે બી વડે ગુણશો તો એ બી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી. અહીંયા આપણે સી વડે ગુણીશું અને ત્યાર પછી આપણે સ્તંભ એકમાંથી તમે જુઓ તો કોમન નીકળી જશે. જે આપણે હારમાં ગુણ્યું હતું, હારમાંથી કોમન પાછું ના લેવાય કારણ કે હારમાં જ ગુણ્યું હતું, હારમાંથી કોમન લઈશું તો એનું એ થઈ જશે. એટલે આપણે હવે સ્તંભમાંથી કોમન લઈશું એ કોમન. એ જ પ્રમાણે સ્તંભ બી માંથી બી કોમન અને એ જ રીતે આપણે સ્તંભ સી 3 માંથી સી કોમન લઈશું. તો આ પ્રમાણે આપણે હારમાં ગુણી અને સ્તંભમાંથી કોમન લાવશો એટલે ફરીથી પાછી રકમ એની થઈ જશે એબીસી અપોન એબીસી. આ ત્રણેયમાંથી એ બી 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 સી સી અને સી કોમન આવશે. જો અહીંથી એ કોમન લઈ લઈશું તો મળશે ઘટક એ સ્ક્વેર પ્લસ 1 બી સ્ક્વેર સી સ્ક્વેર. અહીંથી બી કોમન લઈ લઈશું તો એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ 1 સી સ્ક્વેર. અહીંથી જો આપણે સી કોમન લઈ લઈશું તો એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ 1. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ બધું 1 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, એ સ્ક્વેર બી સ્ક્વેર 1 સી સ્ક્વેર બધું સમાન દેખાશે. હવે જો તમે આપણે અગાઉ જે સ્ટેપ વાપર્યા છે એ વાપરશો કે પહેલી હારમાં પ્રથમ હાર પ્લસ બીજી હાર પ્લસ ત્રીજી હાર એમ ઉમેરી દીધી છે તો આપણને જે આપણો જવાબ લાવવાનો છે એ મળી જશે. પ્રથમ હારમાં બધી જ હાર ઉમેરતા બી સ્ક્વેર પણ અહીંયા ઉમેરો, સી સ્ક્વેર પણ અહીંયા ઉમેરો એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બધું અહીંયા આવશે. એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર 1 અને સી સ્ક્વેર એ બધું અહીંયા ઉમેરાશે. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અને 1 એ બધું પહેલી હારમાં ઉમેરાશે. તો પ્રથમ હારના ઘટક 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ પ્રમાણે તમને નિશ્ચય મળી જશે. ત્યાર પછી બી સ્ક્વેર સી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ બીજી અને ત્રીજી હાર મેં એમને એમ લખી કાઢી છે. પ્રથમ હારમાંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કોમન કાઢો. 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કોમન કાઢો તો આપણને ત્યાં એને આપણે કોમન કાઢી દઈશું તો ત્યાં આગળ બધે 1 1 1 આવી જશે. બી સ્ક્વેર સી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ 1 સી સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. ત્યાર પછી 3 એકા આવી જશે તો ઓટોમેટિકલી 2 0 આવશે અને 2 0 આવશે તો નિશ્ચય સાદું રૂપ સરળથી બની જશે. એટલે આપણે કોલમ 2 માં બીજા સ્તંભમાંથી પ્રથમ સ્તંભ બાદ કરીશું અને તે જ રીતે ત્રીજા સ્તંભમાં ત્રીજો સ્તંભ માઇનસ પહેલો સ્તંભ કરીશું. એટલે પહેલો જે સ્તંભ છે આપણો એ એમનો એમ જળવાઈ રહેશે. પહેલા સ્તંભને આપણે એમને મૂકી દઈશું 1 માઇનસ 1 0, બી સ્ક્વેર પ્લસ 1 માઇનસ બી સ્ક્વેર એટલે કે 1, સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે કે 0 અને 1 માઇનસ 1 બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ 1 માઇનસ સી સ્ક્વેર એટલે કે 1. આ પ્રમાણે મળશે. આ 1 લઈ એનું સાદું રૂપ આપીએ તો 1 માઇનસ 0 એટલે કે 1 થઈ જશે. તો આ પ્રમાણે બાકી જે રહેતો જે ઘટક છે એ 1 છે. માટે આપણે જે નિશ્ચયકમાં સાબિતી મેળવી હતી કે આ નિશ્ચયકનો જવાબ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છે એ આપણને અહીંયા મળી જાય છે કારણ કે અહીંયા જે બાકી રહેતો ઘટક છે એ 1 રહેશે.
એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ગુણ્યા 1. એ આપણા દાખલાની RHS છે, એટલે કે જમણી બાજુ આપણે જે પરિણામ મેળવવાનું છે એ આપણને મળી જાય છે. તો આ સાથે મિત્રો આપણું સ્વાધ્યાય 4.2 જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિશ્ચાયકના ઉપયોગો સ્વાધ્યાય 4.3 માં શીખીશું. ત્યાં સુધી આવજો.